તો મિત્રો અંબાજીથી ભાઈ એક દુઃખદ ઘટના સામે મળી રહી છે। શું છે ઘટના અને મિત્રો વાત કરીએ તો કેવી રીતે ભાઈ એક્સિડન્ટ થયું છે। અંબાજીથી મિત્રો આવતા ચાર ધામ યાત્રામાં મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાંથી ઘણી બધી બસો નીકળે છે। જે મિત્રો વાત કરીએ તો ચાર ધામ યાત્રાઓ કરે છે। તેમાંથી મિત્રો વાત કરીએ તો અંબાજીથી પરત ફરતા મિત્રો ત્રિશુલિયા ઘાટ પાસે મિત્રો વાત કરીએ તો બસનું એક્સિડન્ટ થવાથી જ્યાં મિત્રો વાત કરીએ તો 6 લોકોના મિત્રો મૃત્યુ થયા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો એવું કહે છે કે 25 લોકો 21 લોકો કે 40 લોકો જેટલા મિત્રો વાત કરીએ તો ઘાયલ થયા છે। મિત્રો વાત કરીએ તો હું તમને પહેલેથી જ કહેતો હતો કે ભાઈ તમે અંબાજી જતા હોય તો ખાસ કરીને સાવચેતી રાખજો। કારણ કે મિત્રો વાત કરીએ તો ત્યાં એટલા બધા એમ કીધો રસ્તાઓમાં મિત્રો આપણે વાત કરીએ તો વાહનો નકળે છે કે તેના વિશે વાત જ ના કરો। તેના કારણે મિત્રો વાત કરીએ તો વર્ષો વર્ષ મિત્રો ત્યાં ઘણા બધા એક્સિડન્ટો થાય છે। તેમાંથી મિત્રો વાત કરીએ તો આ ઘટના સામે મળી રહી છે। કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલવાનું નથી। કારણ કે મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ અત્યારે એક બાજુ નવરાત્રી ચાલી રહી છે ને રસ્તાઓ મિત્રો વાત કરીએ તો જામ થઈ ગયા છે। એટલા બધા લોકો છે એ મિત્રો ફરવા માટે નીકળી રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો। તો જે રીતે ભાઈ વાત કરીએ તો આ ઘટના ઘટી ગઈ છે મિત્રો આના વિશે તમારું શું કહેવું છે। શું મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ ગુજરાતમાં અત્યારે જે રીતે સાંકડા રસ્તાના કારણે આવા એક્સિડન્ટો થઈ રહ્યા છે આના પર મિત્રો તમારું શું રાય છે કમેન્ટ સેક્શનમાં તમારી રાય જરૂરથી જરૂર જણાવી દેજો। બાકી મિત્રો વાત હું કરું તો હું તમને બધા લોકોને પહેલેથી જ કહું છું અને કહેતો હોઈશ કે ભાઈ તમે વાહન હકાવો તો મિત્રો સાવચેતીપૂર્વક હકાવજો। જેમાં મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ અત્યારે આ ઘટનાઓ ઘટી ગઈ છે જેમાં મિત્રો વાત કરીએ તો 6 લોકો જે મિત્રો પોતે મૃત્યુ પામ્યા છે એનું પાછળનું કારણ તો મિત્રો વાત કરીએ તો બધા લોકો છે એ સાવચેતી નથી રાખતા તેના કારણે જ મિત્રો આવા એક્સિડન્ટો થાય છે। તો ખાસ કરીને મિત્રો આ તમારા વિડીયો વિશે શું કેવું છે તમારી રાય કમેન્ટ સેક્શનમાં જરૂરથી જરૂર જણાવી દેજો। બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી કમેન્ટ સેક્શનમાં મિત્રો ઓમ શાંતિ લખવાનું ભૂલવાનું નથી। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત ને ભાઈ આ નવરાત્રી તમે ખાસ કરીને સાવચેતી રાખજો।